પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આજે આપણે ધોરણ 11ના પહેલા પ્રકરણ એટલે કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનામાં જે રાસાયણિક સંયોગીકરણના નિયમનો આપણે અભ્યાસ કરીએ છીએ એ પૈકીનો એક જે નિયમ છે જેને આપણે ગેલ્યુસેકનો વાયુમય કદના નિયમ તરીકે આપણે ઓળખવાના છે. શું કહેવાના છે? ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. અહીં આપણે આ ગેલ્યુસેકનો નિયમ જે 1808માં નિયમ રજૂ કર્યો છે. ગેલ્યુસેકે આપણો આ નિયમ 1808માં રજૂ કર્યો છે. વાયુમય કદ સૌથી અગત્યની બાબત અહીં આગળ એવું જોવાના છે કે જ્યારે આપણો આ નિયમ છે એ જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે વાયુમય કદ વાયુ અવસ્થાની વાત કરવાના છે. એટલે જ્યારે વાયુ અવસ્થા હોય ત્યારે જ આપણે આ નિયમને યાદ કરી શકીએ છીએ. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં ઘન પદાર્થ હોય, પ્રવાહી પદાર્થ હોય, વાયુ પદાર્થ હોય. એવા સંજોગોમાં આપણે એવી જ પ્રક્રિયાઓનો ખાસ અહીંયા આગળ આપણે ઉલ્લેખ કરવાના છે કે જે રાસાયણિક પ્રક્રિયાઓમાં વાયુ સંકળાયેલો હોય. રાસાયણિક પ્રક્રિયામાં વાયુ સંકળાયેલો મતલબ તો આપણે એવું કહેવાના છે કે તમે જુઓ ઘણી બધી એવી પ્રક્રિયા હોય કે પ્રક્રિયા દરમિયાન વાયુ પ્રક્રિયામાં ભાગ લેતો હોય, એટલે વાયુ પ્રક્રિયક સ્વરૂપે હોય. કેટલીક એવી પ્રક્રિયા હોય કે જેમાં વાયુ પોતે ઉત્પન્ન થતું હોય, એટલે નિપજ તરીકે હોય. અહીં ગેલ્યુસેકે એના નિયમમાં પર્ટિક્યુલર એવી રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો કે જેમાં પ્રક્રિયા દરમિયાન વાયુ જોડાતો હોય, વાયુ પ્રક્રિયક સ્વરૂપે હોય, અને પ્રક્રિયા દરમિયાન મુક્ત થતો હોય એટલે કે નિપજ સ્વરૂપે હોય એવી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓનો એને અભ્યાસ કર્યો. અને અભ્યાસ કર્યા પછી એને એવું તારણ ઉપર આવ્યા કે જ્યારે આ રાસાયણિક પ્રક્રિયાઓમાં વાયુઓ સંકળાયેલા હોય, એટલે કે વાયુ સંયોજાતા હોય કે વાયુ ઉત્પન્ન થતા એવા સંજોગોની આપણે વાત કરીએ તો કે વાયુઓ સમાન તાપમાન અને દબાણ હોય ત્યારે એમનું જે કદ છે વાયુઓના એ કદનો ગુણોત્તર સાદો નાનો ગુણોત્તર હોય છે, અથવા સાદા નાના ગુણોત્તરમાં આપણે એમના કદને દર્શાવી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણને એક પ્રક્રિયા આપી છે. એ પ્રક્રિયામાં આપણે સાદી પ્રક્રિયા જે પાણીના નિર્માણની પ્રક્રિયા છે એમાં આપણે જોઈએ છીએ કે એક વાયુ જે હાઇડ્રોજન છે, બીજો વાયુ જે ઓક્સિજન છે, અને એમના બંને વચ્ચેની પ્રક્રિયાથી આપણને પાણીની બાષ્પ મળે છે. આવા પ્રકારની આપણે આ પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને આપણે આ રીતે પણ લખી શકીએ: H2 + 1/2 gives H2O, અથવા 2H2O + O2 gives 2H2O. બરાબર? તો અહીંયા તમે ધારો કે બે સગુણો 2H2 + O2 gives 2H2O પણ લખી શકો, અને H2 + 1/2O2 gives H2O પણ લખી શકીએ છીએ. પણ ટૂંકમાં આપણને એવું કહેવા માગે છે કે તમે જે હાઇડ્રોજનનું કદ લેશો, ધારો કે 100 ml હાઇડ્રોજનનું આપણે કદ લઈએ તો એ 100 ml હાઇડ્રોજન એ 50 ml ઓક્સિજન સાથે જોડાશે. 100 ml હાઇડ્રોજન એ 50 ml ઓક્સિજન સાથે સંયોજાઈ આપણને 100 ml પાણીની બાષ્પ મળે છે. તો અહીંયા એમને કીધું કે ધારો કે અહીંયા તમે પ્રક્રિયક જો હાઇડ્રોજન વાયુ છે, બીજો કયો વાયુ છે? ઓક્સિજન વાયુ છે. તો પ્રક્રિયકમાં રહેલા જે વાયુઓ છે, આપણે આ જે પ્રક્રિયા કરીએ છીએ પ્રક્રિયા દરમિયાન આપણે તાપમાન પણ અચળ રાખીશું. તો તાપમાન સમાન છે અને દબાણ પણ સમાન રાખીશું. બરાબર? તાપમાન, કારણ કે બંને પ્રક્રિયામાં લેવાના છે આપણે, હાઇડ્રોજન અને ઓક્સિજન, અને બંને વચ્ચેની પ્રક્રિયા જે હાઇડ્રોજનનું તાપમાન હશે એ જ ઓક્સિજનનું હશે, જે હાઇડ્રોજનનું દબાણ હશે એ જ ઓક્સિજનનું હશે. અને આ સમાન તાપમાન અને દબાણે આ બંને વાયુના કદનો ગુણોત્તર આપણે લઈએ તો એક બાજુ 100 ml છે, બીજી બાજુ 50 ml છે. તો 100 ml અને 50 ml વચ્ચેનો ગુણોત્તર આપણે લઈએ તો એ ગુણોત્તર કેટલો થશે? 2:1. કેટલો થશે? 2:1. તો આપણે આ જે આપણો જે નિયમ છે એમાં આપણે એવું કહે છે કે આ રીતે વાયુ સંકળાયેલા હોય ત્યારે જે એમના વાયુના કદ છે એ વાયુના કદનો ગુણોત્તર એ સાદા નાના ગુણોત્તરમાં હોય છે. તો આપણે અહીંયા આ જોઈ શક્યા છે. હવે બીજી વાત અગત્યની છે કે આપણે આ પ્રશ્નને બીજી રીતે પણ પૂછી શકીએ. કેવી રીતે? તો તમે જુઓ કે અહીંયા નિશ્ચિત પ્રમાણ છે, વાયુઓનું પણ પ્રમાણ કેવું છે? નિશ્ચિત. તો અને
આપણે કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ તરીકે પણ ઓળખીએ. ધારો કે આ નિયમને આપણે કદથી નિશ્ચિત પ્રમાણને પૂછવામાં આવે કે ભાઈ કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ આપો તો આપણે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ કહેવાના છે. તો ગેલ્યુસેકે આપણને એનો આ કદનો નિયમ 1808માં આ રીતે રજૂ કર્યો છે. અને પર્ટિક્યુલર ખાસ આપણે યાદ રાખવાના છે કે જ્યારે વાયુઓ પ્રક્રિયા કરી એટલે કે પ્રક્રિયક તરીકે હોય અને નિપજમાં વાયુ બને એવા સંજોગોમાં જ આપણે આ નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે આપણે એમાં શું લેવાના છે તો વાયુના કદનું સમાન તાપમાન અને દબાણે ગુણોત્તર લેવાનો છે. માટે આપણે આ નિયમનો આપણે ખાસ યાદ રાખીશું. એનું બીજું નામ છે કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ. એના પછીનો નિયમ છે જેને આપણે એવોગેડ્રોનો નિયમ તરીકે ઓળખવાના છે. એવોગેડ્રો આપણે ઓળખીએ છીએ, એમિડો એવોગેડ્રો, જેને આપણે એવોગેડ્રો નંબર આપ્યા છે એમને જ આપણને નિયમ વિશે સમજાવ્યું છે કે એવોગેડ્રો શું કહેવા માગે છે. તો એવોગેડ્રો મોટાભાગે આપણે જાણીએ છીએ કે એમને પેલા સંખ્યા ઉપર વધારે મને ધ્યાન આપેલું છે, એટલે સંખ્યાની માહિતી વધારે હોય છે એમના પ્રયોગોમાં. અહીંયા આપણે જોઈએ છીએ કે 1811માં એવોગેડ્રોએ આ નિયમ રજૂ કર્યો. હવે આ નિયમમાં આપણને એવું કહે છે કે નિયમની સાથે સાથે આપણને બીજી પણ માહિતી આપે છે કે પરમાણુ અણુ વચ્ચેનો ભેદ પણ આપણને આ એવોગેડ્રો સમજાવે છે કે ભાઈ પરમાણુ અને અણુ વચ્ચે કેવા પ્રકારનો ભેદ છે એમને સ્વીકારેલો છે એની આપણને ચર્ચા સમજાવશે. તો ખાસ આપણે અહીં ધ્યાન આપીએ. તો પહેલું આપણને એ સમજાવે છે કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિએ, તાપમાન અને દબાણ જ્યારે સમાન હોય તો વાયુના એક સરખા કદમાં વાયુના અણુઓની સંખ્યા એક સમાન હોય. એવું કહે છે કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિ, કોઈ બે વાયુ લઈએ, એમના તાપમાન સરખા રાખીએ, એમના દબાણ સરખા રાખીએ અને એમના એક સરખા કદમાં એમનું કદ આપણે એક સરખું લઈએ તો એ વાયુમાં રહેલા અણુઓની સંખ્યા એક સમાન હોય છે. એવું એવોગેડ્રો એમના નિયમમાં કહે છે. જો આપણે નિયમમાં શબ્દ વાંચીએ, સમાન તાપમાને અને દબાણે, એટલે તાપમાન કેવું રાખવાનું એક સરખું, વાયુના સમાન કદ, વાયુના સમાન કદમાં સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. અણુઓ કેવા હોય છે કે સમાન સંખ્યામાં હોય છે એવું આપણને સમજાવે છે. અહીં એમનો નિયમ જે આપણે છે એ આપણે જે યાદ રાખવાનો છે. આટલો નિયમ ખાસ યાદ રાખજો, કારણ કે વારે ઘડી આગળ આપણે અણની જે સંખ્યા છે, કણ સંખ્યા, એ હમણાં આપણે આગળ જોવાના છે કે જ્યારે 1 મોલ વાયુ લઈએ ત્યારે એમાં 22.7 લીટર એનું કદ હોય છે અને એમાં અણુઓની સંખ્યા અથવા કણોની સંખ્યાની વાત કરવાના છે ત્યારે એમાં 1 મોલ એટલે કે એવોગેડ્રોનો જે નંબર છે 56.022 × 1023 એટલા અણુ રહેલા હોય છે. એ માહિતી આપણે પાછળ જોવાના છે. પણ અહીંયા આપણને એવોગેડ્રો બીજી એક સરસ માહિતી આપે છે જેમાં પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ સમજાવ્યો છે. પરમાણુ અને અણુ વચ્ચેના ભેદમાં આગળ આપણે જે એમણે સમીકરણ જોયું, હાઇડ્રોજન વત્તા ઓક્સિજન gives પાણી, H2 + 1/2 O2 gives H2O, એને એવોગેડ્રો એમના સમયમાં આ રીતે સમજાવ્યું જો કે હાઇડ્રોજનનું એક કદ, ફરી પાછું હાઇડ્રોજનનું એક કદ એ ઓક્સિજનના એક કદ સાથે સંયોજાઈ પાણીના બાષ્પના 2 કદ બને છે. હવે આ સમજાવવાનું કેમ આવું સમજાવ્યું એમ? ચોપડીમાં પણ સરસ મજાની આકૃતિમાં આપણને આવા બોક્સ 2 દોર્યા છે. એટલે કે ઓક્સિજન કરતાં હાઇડ્રોજનને બમણું કદ છે, એટલે કે 2 બોક્સ દોર્યા છે અને પછી ઓક્સિજનનું બોક્સ છે. તો 2 કદ એવું કેમ કીધું અને અહીંયા 1 કદ એવું કેમ કીધું? તો અહીંયા આગળ એવોગેડ્રો આપણને એવું સમજાવી શકે છે કે ભાઈ અહીંયા આપણે H2 + 1/2 લખી શકીએ, પણ એમને જ્યારે આ સમજૂતી આપી એ વખતે બીજા વૈજ્ઞાનિકો એ આવા બહુપરમાણ્વીય અણુ સ્વીકારી શકતા નહોતા. એવોગેડ્રોને ખબર હતી કે અહીંયા અણુ એ બહુપરમાણવીય છે. દાખલા તરીકે H2 તો કે 2 પરમાણુ ભેગા થયેલા છે, તો હવે તો અલગ અલગ લખવાની જરૂર નથી. પણ એમને એટલા માટે લખ્યું કે બધા લોકો એવું અણુ બહુપરમાણવીય છે એવું એવોગેડ્રો જાણતા હતા, પણ બીજા વૈજ્ઞાનિકો સ્વીકારતા નહોતા. એટલે એમને એવું કીધું કે 2 કદ હાઇડ્રોજન 1 કદ ઓક્સિજન સાથે સંયોજાશે અને પાણી બનાવશે. આ જ વસ્તુને આપણે એવું પણ કહી શકીએ ને કે H2 છે એ H2નો એક અણુ અથવા H2ના 2 અણુ, હાઇડ્રોજનના 2 અણુ, એ એક અણુ ઓક્સિજન સાથે સંયોજાઈને પ્રક્રિયા કરી શકે. આપણું જે સમીકરણ આગળ હતું એમ કે હાઇડ્રોજનનો એક અણુ એ અડધા અણુ ઓક્સિજન સાથે સંયોજાઈ શકે.
એ સરળતાથી આ જો અહીંયા એમને બહુપરમાણીય અણુ સ્વીકાર્યો હોત તો આપણા અગાઉના સમીકરણ પણ H2+1/2 O2 gives H2O આ સમજાવી શક્યા હોત. પણ એ વખતે જે વૈજ્ઞાનિકો હતા એ આપણી આ રીત સ્વીકારવા તૈયાર નહોતા કે 2H2 + O2 gives 2H2O. કેમ? કારણ કે આવું સ્વીકારવા તૈયાર જ નહોતા કે H2નો અણુ હોઈ શકે. બરાબર. અને આમ એવોગાડ્રો એવું કહેતા હતા કે ભાઈ જો બહુપરમાણુ અણુ હોત તો આપણે આ સરળતાથી સમજાવી શક્યા હોત, પરંતુ હાઇડ્રોજન અને ઓક્સિજન દ્વિપરમાણુય ગણ્યા હોત તો ઉપરોક્ત પરિણામ સરળતાથી સમજાવી શક્યા હોત. પરંતુ આવું કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. કોણ હતું એ વખતે? ડાલ્ટન અને બીજા અન્ય વૈજ્ઞાનિકો એવા હતા કે જે પરમાણુ એટલે કે સરખા પ્રકારના પરમાણુ હતા કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન એકબીજા સાથે જોડાઈ ન શકે, ઓક્સિજન અને ઓક્સિજન પણ એકબીજા સાથે જોડાઈ શકે નહીં. એટલે જાણીએ છીએ કે સમાન પરમાણુ વચ્ચે આપણે એ વખતે જાણીએ છીએ કે ભાઈ સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ, આવો જે કોન્સેપ્ટ તેને મગજમાં લઈ સ્થિર વિદ્યુતના નિયમો જે છે, સમાન સાથે અપાકર્ષણ, અસમાન સાથે આકર્ષણ, તો એવું એ વખતે સ્વીકારવામાં આવતું હતું કે ભાઈ બે હાઇડ્રોજનના પરમાણુ છે એ એકબીજા સાથે આવી રીતે જોડાઈ શકે નહીં. અને જો જોડાઈ ન શકે તો પછી આપણે આ રીતે આપણે એને સમજાવી શકતા નહોતા. એટલે એમનો વિરોધ થયેલો. એ જ્યારે આવા બહુપરમાણુ અણુની વાત કરતા હતા ત્યારે એમને કોઈએ સ્વીકાર્યો નહીં અને માટે પછી એમને આવી રીતે સમજાવવું પડ્યું કે હાઇડ્રોજનના 2 કદ એ ઓક્સિજનના 1 કદ સાથે જોડાઈ અને 2 કદ પાણીની બાષ્પ બનાવે છે. તો એવોગાડ્રોના નિયમમાં આપણે આ અણુ અને પરમાણુ વચ્ચેની માહિતી છે એમના સંશોધનની, અને અહીંયા આપણે જે આપ્યો છે એ આપણો એવોગાડ્રોનો નિયમ છે. તો એવોગાડ્રોના નિયમને આપણે ખાસ અક્ષરશ યાદ રાખીશું કે તાપમાન અને દબાણ એટલે કે સમાન તાપમાન અને દબાણે વાયુના સમાન કદમાં અણુઓની સંખ્યા સમાન હોય છે, તો અણુઓની સંખ્યા સમાન ધરાવે છે, તો જેને આપણે એવોગાડ્રોના નિયમ તરીકે ઓળખીએ છીએ. એના પછી ખૂબ જ અગત્યનો આવે છે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. ડાલ્ટને આપણને પરમાણુય સિદ્ધાંત આપ્યો છે અને ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની ખૂબ જ અગત્યની માહિતી છે કે પરમાણુ વિશેની આપણને માહિતી આપે છે. તત્વના પરમાણુ કેવી રીતે જોડાઈ શકે, શું છે એની ટૂંકમાં માહિતી આપી છે. તો અહીં આગળ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત સમજાવવા પ્રશ્ન પણ અગત્યનો છે. એમાં આપણે સૌથી પહેલાં એક શબ્દ જોવાનો છે એટોમિયો. અહીંયા આગળ એટોમિયો લખેલું છે, ગ્રીક ભાષાનો શબ્દ છે અને ગ્રીક ભાષાનો શબ્દ હોવાથી એને એટોમિયો એટલે શું? તો એટોમિયોનો ગ્રીક ભાષાનો અર્થ થાય છે અવિભાજ્ય, જેનું વિભાજન ન થઈ શકે એવો. આપણે અત્યારે એટમ બોલીએ છીએ, એટમ એ શબ્દ એટોમિયો પરથી આવ્યો છે. એટોમિયો એટલે જેનું વિભાજન ન થઈ શકે, એટલે એનું વિભાજન ન થઈ શકે એનો મતલબ શું કે દ્રવ્યનો નાનામાં નાનો અવિભાજ્ય કણ એને એટોમિયો એટલે કે એટોમ કહે છે, એટલે કે પરમાણુ કહે છે. તો પરમાણુ અવિભાજ્ય છે એમ કહી શકાય. સાદી ભાષામાં આપણે એવું કહી શકીએ કે પરમાણુ અવિભાજ્ય છે. કેવી રીતે આપણે જાણીએ છીએ અત્યાર સુધી કે આપણે જ્યારે કોઈ દ્રવ્ય લઈએ, દાખલા લોખંડનો ટુકડો લઈએ, બીજો કોઈ દ્રવ્ય લઈએ, તો જ્યારે એને ટુકડા કરતા જઈએ નાનામાં છેલ્લે જઈશું, જ્યારે સૌથી છેલ્લે, ત્યારે આપણને એક એવો કણ મળશે કે જેનું આપણે વિભાજન કરી શકતા નથી. અને એ શું હશે? તો લોખંડનો ટુકડો હોય તો આપણે છેલ્લે જઈએ ત્યારે આપણને Fe પરમાણુ મળે. તો લોખંડના ટુકડાનું જ્યારે આપણે વિભાજન કરતાં કોઈ પણ તમે દ્રવ્ય લેશો, એમાં તમે જ્યારે વિભાજન કરશો, છેલ્લે અણુ આવશે, અણુનું વિભાજન કરશો એટલે પરમાણુ આવશે. અને આ રીતે પરમાણુ જે છે એ અવિભાજ્ય, પછી આપણે વિભાજન કરી શકતા નથી. તો અહીં આપણે એવું સ્વીકારવાનું છે કે દ્રવ્યનો નાનામાં નાનો કણ એ અવિભાજ્ય છે. એકચ્યુઅલી આપણે જાણીએ છીએ કે હવે તો અત્યારે હાલ યુરેનિયમ વિખંડન, પરમાણુનું વિખંડન થઈ શકે છે, પણ આપણે જે શરૂઆતમાં જ્યારે શોધ થઈ ત્યારે આ સ્વીકારેલું છે કે પરમાણુ એ અવિભાજ્ય છે. તો આ અવિભાજ્ય માટે એટોમિયો શબ્દ. અને બીજું અહીંયા લખ્યું છે કે 1808માં ડાલ્ટન એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી, એમને અહીંયા એમની જે શોધ છે એના જે મુદ્દા છે, ડાલ્ટને એમને 1808માં એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફીમાં આ મુદ્દા રજૂ કર્યા છે. અને એ મુદ્દાને આપણે અહીં પરમાણુ સિદ્ધાંતના ટાઇટલ નીચે સમજવાના છીએ. તો આપણે મુદ્દા જોઈએ. હવે
ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતના નમૂનાના નિયમના એના જે મુદ્દાઓ છે, અગત્યના જે મુદ્દાઓ આપણને અહીંયા આગળ રજૂ કર્યા છે, એ મુદ્દાઓ આપણે એક પછી એક જોઈએ છીએ. તો એને પહેલા મુદ્દામાં એવું કીધું છે કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. જે પણ દ્રવ્ય છે એ અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કોઈ પણ દ્રવ્ય લે, હમણાં મેં સમજાવ્યું એફીના કે એફીનો જે આપણે ટુકડો લઈએ લોખંડનો, એમાં સૌથી નાનું જે દ્રવ્ય લઈએ, સૌથી નાનું કણ લઈએ તો એ પરમાણુ થશે અને કેવો છે? અવિભાજ્ય છે. તો પહેલો મુદ્દો આપણે યાદ રાખ્યું છે કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. બીજો મુદ્દો, કોઈ એક તત્વ લઈએ, ધારો કે આપેલા તત્વમાં આપણે લોખંડ લઈએ, તો લોખંડના તત્વની વાત કરીએ છીએ ત્યારે એફીમાં બધા જ પરમાણુ સમાન ગુણધર્મો ધરાવશે. લોખંડ દ્રવ્ય તરીકે લઈએ કે તાંબુ દ્રવ્ય તરીકે લઈએ કે આપણે ઓક્સિજન વાયુ દ્રવ્ય તરીકે લઈએ, ત્યારે એમાં રહેલા જે પણ પરમાણુ છે, બધા જ ઘટકો એ સમાન ગુણધર્મો ધરાવે છે. તો આપણે અહીં આગળ એવું કહીએ છે આપેલા તત્વના બધા જ પરમાણુ સમાન. કોઈ એક તત્વ લઈએ કે તત્વની વાત કરીએ કે જેમાં બધા જ પરમાણુ એક સરખા હોય છે ને માટે બધાના ગુણધર્મો સમાન હોય છે. અને એ ગુણધર્મો દળની પણ વાત કરી છે. કોની વાત કરી છે? દળ. તત્વ તરીકે ઓક્સિજન લઈએ તો ઓક્સિજનનો પરમાણુની વાત કરીએ તો પરમાણુનો પરમાણુ દળ 16 છે. બધા જ પરમાણુનું પરમાણુ દળ 16 થશે ઓક્સિજનની આપણે વાત કરીએ તો. પણ એની સાથે આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો કે નાઇટ્રોજન તો જુદું તત્વ છે, તો નાઇટ્રોજનનું પરમાણુ દળ જુદું છે. બરાબર? તો અહીંયા આપણને એવું સમજાવ્યું કે આપેલા તત્વના બધા જ પરમાણુ સમાન ગુણધર્મ ધરાવે છે, જેમાં સમાન દળનો સમાવેશ થાય છે. એટલે કે કોઈ એક તત્વ ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનમાં રહેલા બધા જ પરમાણુના ગુણધર્મો એક સરખા હોય, અને એમાં પર્ટિક્યુલર ઓક્સિજનની વાત કરીએ છીએ ત્યારે ઓક્સિજન એ બધા જ પરમાણુ એ 16 ગ્રામ પ્રતિ મોલ એવું પરમાણુ દળ ધરાવશે. જુદા જુદા તત્વના પરમાણુઓના દળ જુદા જુદા હોય છે. પણ આપણે બીજું તત્વ લઈએ, દાખલા ઓક્સિજનની સાથે નાઇટ્રોજન લઈએ, તો નાઇટ્રોજનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે નાઇટ્રોજન એ આપણા ઓક્સિજનની સાથે કમ્પેર કરીએ ત્યારે નાઇટ્રોજનનું દળ જુદું હોય, કારણ કે નાઇટ્રોજન તત્વ બદલાઈ ગયું છે, માટે એનું પરમાણુ કેટલું થશે? 14 ગ્રામ પ્રતિ મોલ. તો અહીંયા આપણે જોવાના છીએ કે આ રીતે બીજા મુદ્દામાં આપણને કહે છે કે કોઈ એક તત્વ હોય, આપેલું તત્વ એક, એ તત્વના બધા જ ગુણધર્મો દળ સહિત એક સરખા હોય, પરંતુ બીજા તત્વો લઈએ, તત્વો બદલાય, જુદું જુદું તત્વ હોય તો એ જુદા જુદા તત્વોના દળ કેવા હોય છે? જુદા જુદા. ત્રીજો મુદ્દો જોઈએ કે જુદા જુદા તત્વોના પરમાણુ, દાખલા તરીકે એક હાઇડ્રોજન અને ઓક્સિજન, બે તત્વો અલગ અલગ છે. બંને તત્વના પરમાણુ નિશ્ચિત પ્રમાણમાં એટલે ગુણોત્તર પણ લઈ શકીએ આપણે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનો પરમાણુનું જોડાણ કેવી રીતે? તો કે હાઇડ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજનનો 1 પરમાણુ, તો 2 જેમ 1 એકબીજા સાથે જોડાય અને ત્યારે શું બને? સંયોજન H2O. હાઇડ્રોજન તત્વ, ઓક્સિજન તત્વ એકબીજા સાથે 2 જેમ 1 પ્રમાણથી જોડાય ત્યારે H2O સંયોજન બને છે. એવો આપણો ત્રીજો મુદ્દો કહે છે. જ્યારે જુદા જુદા તત્વના પરમાણુ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે સંયોજન બને છે. આ પ્રમાણ ખાસ યાદ રાખવું પડે. આપણે ઈચ્છીએ એ પ્રમાણે જોડી શકતા નથી. પાણી બનવાનું હોય તો H2O હોય, હાઇડ્રોજન પેરોક્સાઇડ બનવાનું તો H2O2 હોય. એવી રીતે ચોક્કસ પ્રમાણથી જોડાઈ અને જે બનાવે છે ત્યારે સંયોજન બને છે ને. આપણે નિશ્ચિત પ્રમાણમાં પણ જોયું કે સંયોજનનું જે તત્વોનું પ્રમાણ કેવું હોય? નિશ્ચિત. તો અહીંયા આપણે યાદ રાખીએ છીએ કે જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાશે ત્યારે તે શું બનાવશે? તો સંયોજન બનાવે છે. અને ચોથો અને મુદ્દો આપણે છેલ્લો જોવાના છે કે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેરગોઠવણ થાય છે. આપણે હમણાં વાત કરીએ કે H2 + O2 gives H2O, એટલે કે ફેરગોઠવણ કેવી રીતે? દાખલા કે H2 અને O2 વચ્ચે પ્રક્રિયા થાય, એ રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયામાં શું થશે? તો આપણે જાણીએ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયામાં જે હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે એ તૂટી જશે. પછી ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય એ પણ તૂટી જશે. જૂના બંધ તૂટી જશે, નવા બંધ બનશે. કોના વચ્ચે? તો કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ બનશે. O સિંગલ બોન્ડ H અને બીજી બાજુ પણ O સિંગલ બોન્ડ H. એટલે તમે જુઓ શું થયું
કે ફેરગોઠવણી થઈ, ફેરબદલી થઈ. જ્યાં પરમાણુ જોડાયેલા હતા ત્યાંથી મુક્ત થયા અને નવા સ્થાને જોડાયા. તો આપણે એવું કહેવાના છે અહીંયા કે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે. પણ ક્યારે એવું થયું કે H2, તમે આગળની પ્રક્રિયામાં જોયું, H2 + 1/2 O2 gives H2O જ હોય, એટલે કે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન જ હોય. એવું ક્યારેય નહીં થાય કે હાઇડ્રોજનની સંખ્યામાં ઘટાડો થાય. આ બાજુ પ્રક્રિયકમાં જેટલા હાઇડ્રોજન હતા એના કરતાં નિપજમાં હાઇડ્રોજન ઘટી જશે, એવું નહીં થાય. જેટલી સંખ્યામાં પરમાણુ હતા, મતલબ જે પરમાણુ હતા એટલા જ રહેશે. ત્યાં આગળ પરમાણુનું સર્જન કે નાશ શક્ય નથી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે નવા પરમાણુ ઉત્પન્ન કરી શકતા નથી કે જે હોય એમનો આપણે નાશ પણ કરી શકતા નથી. તો આ રીતે આપણે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે, પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતા નથી કે આપણે નાશ કરી શકતા નથી. તો અહીંયા આપણે ચોથા મુદ્દામાં પણ એવું કે રાસાયણિક પ્રક્રિયામાં કેવા પ્રકારની પ્રક્રિયા શું થાય છે એની આપણને સમજૂતી આપે છે. તો અહીં આપણા ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતમાં આપણે એવું ખાસ યાદ રાખવાના છે કે ડાલ્ટનનો જે સિદ્ધાંત છે રાસાયણિક સંયોજનના નિયમો સમજાવી શકે છે, પણ વાયુમય કદના નિયમો સમજાવી શકતો નથી. મર્યાદા છે, દરેકે દરેક શોધની એક મર્યાદા હોય કે જ્યારે વાયુમય કદના નિયમો આવશે ત્યારે એ સમજાવી શકતો નથી. અત્યારે એ આપણને રાસાયણિક સંયોગીકરણના નિયમો બધા સમજાવી શકે છે, પણ હવે જે વાયુના નિયમ છે એના માટે આપણે એની મર્યાદા છે કે સમજાવી શકતો નથી. તો આપણા 4 મુદ્દા છે. પહેલો મુદ્દો ખાસ યાદ રાખીએ, દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનો છે. નંબર 2 કે એક જ તત્વના પરમાણુ એક સમાન હોય છે, દળ પણ સરખા હોય છે, પણ જુદા જુદા તત્વોના જે પરમાણુ છે એના પરમાણુ દળ જુદા જુદા હોય છે. જો 2 જુદા જુદા તત્વો એકબીજા સાથે નિશ્ચિત પ્રમાણમાં જોડાય તો સંયોજન બને છે. અને છેલ્લો અને ચોથો મુદ્દો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુની ફેરબદલી થાય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારના પરમાણુનું સર્જન અથવા કે ઉત્પન્ન કરી શકાતો નથી કે એમનો નાશ કરી શકાતો નથી. અહીં આપણો આ પ્રશ્ન ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત પૂરો કરીએ છીએ ને હવે આપણે જોઈએ છીએ પરમાણુય દળ. પરમાણુના દળને આપણે પરમાણુય દળ તરીકે ઓળખીએ છીએ. આપણે ઘણા સમયથી વિજ્ઞાન ભણીએ છીએ, પણ આપણે આ પરમાણુય દળની વાત કરીએ, પરમાણુની વાત કરીએ છીએ, પણ આપણે પરમાણુ ક્યારેય જોયો છે? તો આપણે નરી આંખે પરમાણુને જોઈ શકતા નથી. નરી આંખે આપણે પરમાણુને જોઈ શકતા નથી. તો પરમાણુ દળની માહિતી આપણે મેળવવાના છે. કેવી રીતે મેળવીશું પરમાણુ દળ વિશેની માહિતી? તો પરમાણુ દળ અને આપણે જાણીએ છીએ પરમાણુ આપણે હાલ આપણે આજુબાજુ કેટલા ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન બધા વાયુઓ છે અને વાયુના અણુ છે. અણુમાં શું રહેલું છે? પરમાણુ. આપણે અણુ જ નથી જોઈ શકતા, પરમાણુ કેવી જોઈ શકવાના છે? એટલે આપણે કહીએ પરમાણુ ખૂબ જ નાના છે, અતિ નાના, સૂક્ષ્મ, નરી આંખે જ આપણે એને જોઈ શકતા જ નથી. તો કેવી રીતે? તો આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે એને જોઈ શકતા નથી, પરંતુ આપણે ખાસ યાદ રાખીશું કે આધુનિક પદ્ધતિ, અત્યારે હાલ જે પદ્ધતિ છે એમાં આપણે પરમાણુનું જે દળ નક્કી કરવા માટે જે એક સાધન છે જેનું નામ છે માસ સ્પેક્ટ્રોમીટર. શું કહેવાય? માસ સ્પેક્ટ્રોમીટર. આપણી ટેક્સ્ટમાં લખીને આપ્યું છે કે આધુનિક પદ્ધતિથી આપણે દળ સ્પેક્ટ્રોમીટરથી આપણે અણવાણીય પરમાણુનું દળ, પરમાણુય દળ નક્કી કરી શકીએ છીએ. આધુનિક પદ્ધતિથી કહ્યું દળ સ્પેક્ટ્રોમીટર. તમે MCQમાં યાદ રાખજો. આપણે માસ સ્પેક્ટ્રોમીટર એવું સાધન કહીએ છીએ જેને આપણે દળ સ્પેક્ટ્રોમીટર તરીકે ઓળખીશું. એના ઉપયોગથી આપણે ચોકસાઈપૂર્વક એકદમ એક્ઝેક્ટ મૂલ્ય મેળવી શકીએ છીએ. ચોકસાઈથી આપણે એ પરમાણુનું દળ નક્કી કરી શકીએ છીએ. તો પરમાણુ દળ નક્કી કરવા માટે હાલમાં આધુનિક પદ્ધતિમાં માસ સ્પેક્ટ્રોમીટર નામનું સાધનનો ઉપયોગ થાય છે. પણ આ તો અત્યારની વાત થઈ. અત્યારે આપણે આ બધા સંશોધનો કર્યા છે, આટલા બધા વિજ્ઞાન આગળ વધ્યું છે અને ત્યારે આપણે માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનની શોધ કરી છે. પણ જ્યારે 19મી સદીની વાત કરીએ કે જ્યારે આ બધા સંશોધનો પહેલાંના સમયમાં થયા છે ત્યારે દળ કેવી રીતે નક્કી કરવામાં આવ્યું છે? તો 19મી સદીમાં દળ નક્કી કરવા માટે એક પરમાણુના દળની સાપેક્ષે બીજા પરમાણુના દળની વાત કરવામાં આવતી. એક પરમાણુનું દળ સાપેક્ષે બીજા પરમાણુનું દળ. એટલે આપણે દાખલા તરીકે 2 ચોક લઈએ, એક ચોક નાનો છે ને એક ચોક મોટો છે, તો આપણે તરત જ કહીએ કે આમ 2 ચોક દર્શાવીએ કે નાનો મોટો ચોક, તરત તમે કહો પેલો આ ચોક નાનો છે એની સાપેક્ષે બાજુનો ચોક મોટો છે. પણ આપણે એક જ ચોક લઈને ઊભા હોય તો શું કહીએ? જે છે આપણે નાનો હોય કે મોટો, આપણે એને કોઈને કમ્પેર કરી શકતા નથી. એને સાપેક્ષ કહેવાય.
એટલે આપણે અહીંયા કોઈ એક પરમાણુની સાપેક્ષે બીજા પરમાણુનું દળ અહીંયા 19મી સદીમાં પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવ્યું હતું. અને એ વખતે આપણે જાણીએ છીએ, અત્યારે હાલ પણ આપણે જાણીએ છીએ તેમાં સૌથી સરળમાં સરળ આપણા તત્વની વાત કરીએ, સૌથી વજનમાં પણ હલકો અને એકદમ સરળ જે તત્વ છે એ હાઇડ્રોજન છે. અને હાઇડ્રોજન એ સૌથી હલકો પરમાણુ છે. અને એ હાઇડ્રોજન સૌથી હલકો પરમાણુ હોવાથી એને અહીં આગળ આપણે એકમ તરીકે સ્વીકારવાના છીએ. એટલે જે 19મી સદીમાં જે બધા વૈજ્ઞાનિકો હતા એમને આ હાઇડ્રોજન જે સૌથી હલકો પરમાણુ છે તેને અડસટ્ટે એટલે એપ્રોક્સ, એમ જ અડસટ્ટેનો મતલબ થાય એપ્રોક્સલી બધાએ નક્કી કર્યું કે ચલો કોઈ એવો નિયમ નહીં, એમ અડસટ્ટે મતલબ કોઈ નિયમ વગર હાઇડ્રોજનનું દળ એક ગણવામાં આવ્યું. અને એક એટલે એને કોઈ એકમ બેકમ કશું નહીં, પાછું હાઇડ્રોજનનું દળ કેટલું હતું કે એક. અને હાઇડ્રોજનનું દળ એક ગણી એની સાપેક્ષે બીજા બધા જે પરમાણુ છે કે આનું એક ગણવામાં આવ્યું અને બીજા પરમાણુ દળ તેની સાપેક્ષે દર્શાવવામાં આવ્યા. જો અહીંયા આગળ કેવું વાત કરવામાં આવી છે કે આ રીતે હાઇડ્રોજનનું જે દળ છે એને એક સ્વીકારી અને એ પણ એપ્રોક્સ નક્કી કરી દીધું કે હાઇડ્રોજન છે સૌથી હલકો છે, એનાથી હલકું કોઈ નથી, તો એનું એક સ્વીકારી લો, હે ને. એને એક સ્વીકારી અને એની સાપેક્ષે બીજા બધા જે પરમાણુ છે એમના દળ નક્કી કરવામાં આવેલા. આ 19મી સદીની વાત છે. એના પછી વૈજ્ઞાનિકો શું નક્કી કર્યું તો આપણે જાણીએ તે પ્રમાણે જુઓ કે 1961માં બધા જે દેશો છે એને સંમતિથી આપણે એવું નક્કી કર્યું હતું કે જે કાર્બન 12 છે ને પરમાણુ, આપણે જાણીએ છીએ કે કાર્બનના જુદા જુદા સમસાનિક છે, કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14. આ કાર્બનમાંથી એક કાર્બન કયો તો કાર્બન 12, એટલે આપણે કાર્બન 12 કહીએ છીએ. કાર્બન 12ને પ્રમાણિત ગણી તેના આધારે અન્ય દળ દર્શાવવામાં આવ્યા છે. અને એના માટે આપણે 1961માં સંમતિ સધાઈ, જુદા જુદા દેશો દ્વારા સંમતિ સધાઈ કે ભાઈ હવે આપણે કાર્બન 12નો ઉપયોગ કરી અને પરમાણુ દળ નક્કી કરીશું. તો અહીંયા આપણે એવું કહે છે કાર્બન 12નો કયો સમસાનિક તો કે કાર્બન 12, કારણ કે કાર્બનના જુદા જુદા સમસાનિક કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14, એમાં કાર્બન 12 જેને આપણે એકમ તરીકે સ્વીકાર્યો છે. તો અહીંયા આપણે એવું કહેવાના છીએ કે કાર્બન 12 એ સમસ્થાનિક છે ને જેને આપણે આવી રીતે કાર્બન 12 તરીકે દર્શાવ્યા છે. અને આ પદ્ધતિમાં જે કાર્બન 12નું દળ છે એ 12 પરમાણુ દળ એકમ નક્કી કર્યું. કાર્બન 12નું દળ કેટલું નક્કી કર્યું તો 12 એટોમિક માસ યુનિટ. કેટલું? 12 એટોમિક માસ યુનિટ. હવે આ એકમ તરીકે નક્કી કર્યું કે કાર્બન 12નું દળ કેટલું તો કે 12 એટોમિક માસ યુનિટ નક્કી કરવામાં આવ્યું. અને એના આધારે બીજા બધા પરમાણુ દળ નક્કી કરવા માટે એમને એક એટોમિક માસ યુનિટ નક્કી કર્યું. કેવી રીતે? તો અહીંયા લખે છે જો કે આ પદ્ધતિમાં કાર્બન 12નું દળ 12 પરમાણુ દળ એકમ નક્કી કરવામાં આવ્યું અને બીજા બધા જ પરમાણુ દળ આની સાપેક્ષે નક્કી કરવામાં આવેલ છે. તો આની સાપેક્ષ કેવી રીતે તો કે એનું 12 એટોમિક માસ યુનિટ નક્કી કર્યું તો લખ્યું જુઓ એક પરમાણુય દળની વ્યાખ્યા આપી છે કે એક પરમાણુ દળ એટલે એક એટોમિક માસ યુનિટ કોને કહેવાય તો કે કાર્બન 12 પરમાણુના દળના 1/12 અથવા 12મા ભાગ જેટલા, એટલે કે એક એટોમિક માસ યુનિટ કોને કહેવાય તો કે કાર્બન પરમાણુનું દળ કેટલું છે તો કે 12 એટોમિક માસ યુનિટ. એને 12 વડે ભાગી દઈએ એટલે કેટલું થાય એક એટોમિક માસ યુનિટ. તો કાર્બન 12ના દળના 12મા ભાગને આપણે અહીંયા આગળ એકમ તરીકે સ્વીકાર્યો છે. એકમ પરમાણુય દળ તરીકે એટોમિક માસ યુનિટ તરીકે આપણે સ્વીકારેલું છે. તો અહીંયા કાર્બન 12ની સાપેક્ષે બીજા બધા પરમાણુ લેવાના. કાર્બન 12ના 12મા ભાગની સાપેક્ષે ઓક્સિજન તો કે ઓક્સિજન એ 16 ગણો વજન ધરાવે છે, માટે ઓક્સિજનનો પરમાણુય દળ 16 થશે. ફરી એકવાર કાર્બન 12ના 12મા ભાગ કરતાં ઓક્સિજનનું દળ 16 ગણું છે, માટે ઓક્સિજનનું પરમાણુ દળ 16 સ્વીકારવામાં આવશે. એમ કાર્બન 12ના 12મા ભાગ કરતાં નાઇટ્રોજનનું દળ 14 ગણું થશે, માટે નાઇટ્રોજનનો પરમાણુ દળ 14 સ્વીકારવામાં આવ્યો છે. તો અહીંયા આપણે જે કાર્બનની વાત કરીએ છીએ એ કાર્બન 12ની સાપેક્ષે આપણે બીજા બધા જે દળ છે, બીજા બધા પરમાણુ છે એ પરમાણુના દળ આપણે નક્કી કરી શકીએ છીએ. તો અહીં પરમાણુ દળ નક્કી કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ વિકસાવી છે. અત્યારે હાલ આપણે માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધન દ્વારા કોઈ પણ પરમાણુનું ચોકસાઈપૂર્વક દળ નક્કી કરી શકીએ છીએ. 19મી સદીમાં આપણે કોને નક્કી કર્યો હતો તો કે હાઇડ્રોજન પરમાણુને આપણે એકમ તરીકે સ્વીકાર્યો.
એના પછી 1961માં આ બધા જ દેશોની સંમતિથી આપણે કાર્બન 12ના પરમાણ્વીય દળને આપણે એકમ તરીકે સ્વીકારી એના 12મા ભાગને આપણે 1 એટોમિક માસ યુનિટ કહી અને જુદા જુદા પરમાણુનો પરમાણુ દળ નક્કી કરેલો. તો અહીંયા આપણે એટોમિક માસ યુનિટ પછી પણ આપણે હવે અત્યારે એટોમિક માસ યુનિટ પણ નથી દર્શાવતા, અત્યારે આપણે યુનિફાઈડ માસ દર્શાવે છે. AMUની જગ્યાએ હવે આપણે યુ લખીએ છીએ, એને આપણે યુનિફાઈડ માસ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આપણે પરમાણ્વીય દળ જુદા જુદા તત્વના મેળવી શકીએ છીએ.